વચનામૃત સારંગપુર 6. સ્વામિનારાયણ રે સંવત 1877 શ્રાવણ વદી દસમીને દિવસ શ્રી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વારોરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે એક અવસ્થાને વિશે બીજી બે અવસ્થાઓ કેમ રહી છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ જીવાત્મા જે તે જેને વિશે રહીને વિષય ભોગને ભોગવે છે તેને અવસ્થા કહીએ. તે અવસ્થા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 પ્રકારની છે. તેમાં જે જાગ્રત અવસ્થા છે તે વૈરાજ પુરુષની જે સ્થિતિ અવસ્થા તેનું કાર્ય છે ને સત્વ ગુણાત્મક છે ને નેત્ર સ્થાનકને વિશે રહી છે. એવી જે જાગ્રત અવસ્થા તેને વિશે વિશ્વાભિમાની નામે જે આ જીવાત્મા તે જે તે સ્થૂળ દેહના અભિમાને સહિત થકો 10 ઇન્દ્રિયો ને 4 અંતકરણે કરીને વિવેકે સહિત યથાર્થપણે પોતાના પૂર્વ કર્મને અનુસારે 12 શબ્દાદિક પંચ વિષયના ભોગને ભોગવે છે તેને સત્વગુણ પ્રધાન એવી જાગ્રત અવસ્થા કહીએ. અને એ જાગ્રતને વિશે જો એ જીવાત્મા ભ્રાંતિએ કરીને અયથાર્થપણે 12 વિષય ભોગને ભોગવે છે તો તેને જાગ્રતને વિશે સ્વપ્ન કહીએ. અને એ જીવાત્મા જે તે જાગ્રતને વિશે શોક તથા શ્રમાદિકે કરીને વિવેકે રહિત થકો જો 12 વિષય ભોગને ભોગવે છે તો તેને જાગ્રતને વિશે સુષુપ્તિ કહીએ. અને જે સ્વપ્ન અવસ્થા છે તે હિરણ્યગર્ભની જે ઉત્પત્તિ અવસ્થા તેનું કાર્ય છે ને રજોગુણાત્મક છે ને કંઠસ્થાનકને વિશે રહી છે. એવી જે સ્વપ્ન અવસ્થા તેને વિશે તૈજસાભિમાની નામે જે જીવાત્મા તે સૂક્ષ્મ દેહના અભિમાને સહિત રહ્યો થકો ઇન્દ્રિયો અંતકરણે કરીને પૂર્વ કર્મને અનુસારે સુખ દુઃખ રૂપ વાસનામય ભોગને ભોગવે છે તેને રજોગુણ પ્રધાન સ્વપ્ન અવસ્થા કહીએ. અને એ સ્વપ્નને વિશે
એ જીવાત્મા જે તે જ્યારે જાગ્રતની પેઠે જ વિવેકે કરીને જાણતો થકો વાસનામય ભોગને ભોગવે છે, ત્યારે તેને સ્વપ્નને વિશે જાગ્રત અવસ્થા કહીએ. અને એ સ્વપ્નને વિશે જણાના જે વાસનામય ભોગ, તેમને એ જીવાત્મા જે તે ભોગવતો થકો, પણ જો જડપણે કરીને ન જાણે તો તેને સ્વપ્નને વિશે સુષુપ્તિ કહીએ. અને જે સુષુપ્તિ અવસ્થા છે તે ઈશ્વરની જે પ્રલય અવસ્થા તેનું કાર્ય છે ને તમોગુણાત્મક છે ને હૃદય સ્થાનકને વિશે રહી છે. એવી જે સુષુપ્તિ અવસ્થા તે જ્યારે એ જીવને આવે છે, ત્યારે ઇન્દ્રિયો, અંતઃકરણની જે વૃત્તિઓ તથા વિષય ભોગની વાસના તથા જ્ઞાતાપણું ને કર્તાપણું એ સર્વે કારણ દેહને વિશે લીન થઈ જાય છે. અંતે કારણ દેહનો અભિમાની જે પ્રાજ્ઞ નામે જીવાત્મા, તેનું પ્રધાન પુરુષરૂપ સગુણ બ્રહ્મના સુખલેશને વિશે અતિશય લીનપણું થઈ જાય છે. તેને તમોગુણ પ્રધાન સુષુપ્તિ અવસ્થા કહીએ. અને એ સુષુપ્તિને વિશે કર્મ સંસ્કારે કરીને કર્તા વૃત્તિનું જે ઉત્પન્ન થવું, તેને સુષુપ્તિને વિશે સ્વપ્ન કહીએ. અને જાગ્રત ને સ્વપ્નને વિશે જે પીડા, તેના તાપ થકી વળી તે સુષુપ્તિના સુખને વિશે પ્રવેશ કરતી જે કર્તા વૃત્તિ, તેના પ્રતિલોપણાનું જે જ્ઞાન, તેને સુષુપ્તિને વિશે જાગ્રત કહીએ. એવી રીતે એક એક અવસ્થાને વિશે બીજી બે અવસ્થાઓ રહી છે. અને એ જે અવસ્થાના ભેદ, તેનું જે જ્ઞાન તે જીવાત્માને જેવતે થાય છે. અને વળી તે અવસ્થાને વિશે એ જીવને કર્માનુસારે જે ફળના પમાડનારા છે, તેને તુર્યપદ કહીએ. અંતર્યામી કહે છે, દ્રષ્ટા કહે છે, બ્રહ્મ કહે છે, પરબ્રહ્મ કહે છે. નિત્યાનંદ સ્વામી તમામ શાસ્ત્રોના જાણકાર છે, પણ અમુક વસ્તુનો ઉકેલ જ ન થાય. પણ જે ઉકેલ સ્વયં શ્રીજી મહારાજથી થાય એ કોઈનાથી ન થાય. શ્રી મહારાજને વિશે કંઈ શંકાઓ હોય અને એ પરમેશ્વર છે કે નથી જાણવું હોય તો નિત્યાનંદ સ્વામી થકી જાણતા. અને 2 ગાડા તો એની જોડે પુસ્તકો રહે. અને એક મોટો શિગ્રામ તેકલામાં એવું તેમનું શરીર હતું. હવે એ જે પૂછે એમાં જલ્દી સમજ માણસને ન પડે. એક હામે પૂછે એ સજીમાને પડે અને બીજી પડે એમને. અને આપણે તેને 100 વખત વાંચીએ ત્યારે થોડીક સમજણ પડે એમાંથી.
આમ ક્રિયા ચાલ્યા કરે. એ શ્રી મહારાજને પૂછે છે, પેલી આગલી વાત થઈ કે મને સહિત જો દર્શન સ્પર્શ અને નામ સ્મરણ કર્યો હોય તો વિસ્તરે નહીં. એના અનુસંધાનમાં એ શ્રી મહારાજને પ્રશ્ન કર્યો છે કે એક એક અવસ્થાઓ જે છે એની જોડે બબ્બે અવસ્થાઓ જે રહેશે એ કેમ રહેશે? ત્યારે 3 અવસ્થા, એક સ્વપ્ન અવસ્થા એટલે એક સ્વપ્ન જાગ્રત અવસ્થા, એક સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ, એ 3ને ભોગવવી જ પડે દરેકને. એને હજુ આગી પાછી કોઈ કરી શક્યું નથી. એટલે એક જાગ્રત અવસ્થા એ આંખની દ્વારે જોઈ શકાય છે. એ અવસ્થાને ભોગવે, એ ભોગવીને પછી અંદર જાય અને અંદર જઈને એ વસ્તુ દેખાય અને પછી એ ચાલ ન કરે, પછી એને બંધ કરી દે. એ કારણ શરીરમાં જતું રહે, પછી કંઈ ખબર નહીં. હું શું ભણ્યો છું, હું શી નાતનો છું, હું ક્યાં રહું છું, કયું મારું ગામ, કયું મારું નામ, શું મેં ધંધો કર્યો, કોઈ ચીજની કોઈને ખબર નહીં. મેં એક માણસને કહેલું, એક સમયો ચાલતો હતો, તો મેં એમને કહ્યું કે અહીં હું હોઉં છું ત્યાં તારે સૂઈ રહેવાનું. તો એ માણસ કે અમારી એવી ધાક છે, ત્યાં કોઈ ચોર તો આવી શકે જ નહીં. એ તો મેં કહું હું જાણું છું, પણ તને સુસુપ તું ઊંઘી જાન, તને ખબર ના હોય તારી ધાકની તને જ ખબર નથી ને. તે તો જોડે હું તો તે મેં વચનામૃતમાં એક કોકે રૂપિયા આપેલા 100 એ મેં મૂકેલા હતી, કોકે જોયેલા. એ માસ રાત્રે આવ્યો. પેલો તો હોઈ રહ્યો હતો, મૂછે ઘણી લાંબી હતી, મજબૂતે બહુ હતો, તો એક લાકડી મૂકે ભાંગી નાખે એવો હતો. પણ એ શું કરતો હતો, એને જ ખબર નથી ને હું શું ધંધો કરું છું. પછી પહેલાં એ આવી અને પુસ્તક ઉઠાવ્યું અને ફાનસ ઉઠાવ્યું અને હું પોળાની છાપરે હોઈ રહ્યો હતો. સવારે હું 4 વાગે જાય તો વચનામૃત ન મળે, ફાનસ ન મળે. ત્યાં પહેલાંને મેં જગાડ્યો એટલે પેલા ફાનસ ક્યાં ગયું અને આ ગ્રંથ ક્યાં ગયો? તે મને કહે ક્યાં ગયો? હું તને પૂછું છું. પણ પછી એ વચનામૃતમાં રૂપિયા લઈ લીધેલા, એમાં તને એટલે નાખી દીધું, 5 લઈ ગયો. હું કહેતો હતો ને આ મૂછેવાળાથી કાંઈ થાય નહીં. એટલે 3 અવસ્થાઓ છે અને એને હજુ જગતા ફેરફાર કરી શક્યો નથી. એક આંખ જે છે એ જાગ્રત અવસ્થા ભોગવી શકે, આંખ જોઈ. સ્વપ્નમાં અંદર જાય ને બધું ચાલે. અને ભગવાન જ્યારે એને બંધ કરી દે ત્યારે તો જડ હાવ. કેમ બંધ થાય છે કોઈને ખબર નહીં, કંઈ પણ ખબર નહીં ને. હું શું ભણ્યો છું, શું જાણું છું, કોઈ ચીજની ખબર નહીં. જડ જેવો પડ્યો હોય એને બંધ કર્યો. વળી પાછો એને એ અવસ્થામાંથી બહાર કાઢે એટલે જાગે. તારે પૂછે એટલે મારા જોડા ક્યાંય ગયા? તો હું તો તને ખબર નહોતી. આ ગુંજામાં જ રૂપિયા ક્યાંય ગયા? તો તને પાસે જતો ઓછી કે કાંઈ ખબર નહીં. ગમે એટલું ને ગાળો દે, અપમાન કરે, તિરસ્કાર કરે, પણ એને ખબર નહીં કાંઈ. હવે બધું ચોટેલું છે, શરીર એનું ચોટેલું છે, જીવાત્મા અંદર છે, પણ ખબર નહીં કાંઈ કોઈને. એવી અલૌકિક વાત પૂછે જે આપણે ચાલુ કર્યા છે. પાછું એનાથી જવાય નહીં. એ ભગવાન દેખાડે ત્યારે દેખાડે, આને જગાડે ત્યારે જ્યાં જાગે. એક જગાડવા માટે કઈ મેલે એને ખબર નથી, પણ એ નહીં એને નહીં. કઈ મેલે ઘંટડું આરામનું અલારામ મેલે, તે કલાક વાગે તારે હવળે નોય હવળે. એ જગાડે ત્યારે જાગે, પછી એને આંખ ગોઠવી. હવે ત્યાંથી જ દેખાય બધું. હજુ આંખમાં શું ગોઠવું છે આમાં એ જ કોઈને ખબર નથી પડતી, અને આમ દેખાય. અને એ આંખમાંથી નીચે કેવી રીતે ઉતરે છે
અને એમાં જાત જાતની જે જોયું છે જાત જાતની રાતે ચેનલો શરૂ થઈ જાય. ત્યારે સ્વામિનારાયણ ભગવાને જે દર્શન કરવાનું જે કહ્યું, આમ ચોંટાડશો તો અંદર ઉતરશે, એ અંદર આત્માની અંદર જશે. જો બરાબર ધ્યાન રાખીને ઇન્દ્રિયો બધી હાજર રાખીને સાંભળશો તો અંદર ઉતરશે. જે કંઈ મારી જે બધી ક્રિયા છે તમે ઇન્દ્રિયો અંતકરણ હાજર રાખીને જોશો તો અંદર ઉતરશે, નહીં તો નહીં. અને જે બીજું ઉતાર્યું છે એ પછી ઉતરશે. એમ જે આગલો પ્રશ્ન છે એ ઇન્દ્રિયો સહિત જો તો જે જીવમાં ચોંટે એમ અવસ્થાઓ છે. આપણને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ, કંઈ સમયો, કંઈ ઉત્સવ એ નથી આવતો. એનું કારણ શું કે જોયું એ અંદર ન ઉતર્યો, એ ભૂલી ગયા. ત્યારે આ ત્રણે અવસ્થાઓ છે. એટલે જાગ્રત, સ્વપ્ન. સ્વપ્ન એટલે અંદર ઉતરે. કેટલાક સ્વપ્ન આપણે આ દેખાડનાર કોણ? તો કે એ તો સ્વામિનારાયણ ભગવાન દેખાડે. જો આ સ્વપ્ન અવસ્થા છે, પણ એ બહારનું તમે જોયેલું અંદર ઉતરે, અંદર ઉતર્યું. એટલે ભગવાન સ્વામિનારાયણે જે કહ્યું કે બરાબર ઇન્દ્રિયો રાખીને જોશો તો અંદર ઉતરશે, નહીં તો નહીં ઉતરે. દર્શને નહીં ઉતરે, મારો સ્પર્શ થયો છે એ નહીં ઉતરે, અને નામ સ્મરણ નહીં ઉતરે અંદર. ત્યારે અવસ્થાઓ જે છે એ ત્રણ લાગુ, દરેકને લાગુ પડે. ગમે તેવો હોય નહીં. બધા ચોર ક્યારે આવે? સ્વપ્ન કાં અંદર ચાલતો હોય ને કાં સુસુપ્તિમાં હોય તારે આવે. તે આખી રાત કોચે તોય આને ખબર નહીં લો, આખી દિવાલ કોચે, કોશ આમ ઠોકે તો. પણ આ શું કરતો હોય? તારે ઉઠાવી. અને આ અવસ્થા ને આગી પાછી કરે તો એને વધારે પછી પણ ભોગવવી પડે, એમાંથી બહાર નીકળાય નહીં. એને અવસ્થા કહે છે. એટલું બધું એમાં પૂછ્યું છે કે હું તમને શબ્દે શબ્દે સમજાવું તો આ દિવસ જ ગણાય કાઢે. અને બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી દુનિયાના શાસ્ત્રો વાંચ્યા હોય એને સમજણ પડે કેમ? આમાં પછી અવસ્થા તો લાગુ પડે, પણ એને ભોગવાવે કોણ? એ ભગવાન સ્વામિનારાયણ ભોગવાવે. અને આ અવસ્થામાં લઈ જાઓ તે જતો રહે ત્યાં. અને જ્યારે તમે ભગવાને કીધું એવા દર્શન કર્યા હોય તો એ ચેલન અંદર ઉતરે. પછી મૂર્તિઓ દેખાય, સાધુ દેખાય, મંદિર દેખાય, આચાર્ય મહારાજશ્રી દેખાય, પણ ઉતર્યું હોય તો. એક વખત હું ટેપ કરતો હતો, હું ને મારે એક શિવો છે કે તું કર, મેં કહ્યું. મેં તો ભક્ત ચિંતામણીના પ્રકરણ 3 વાંચ્યા, પણ પેલું સિવાય બટન અવળું મારેલું કંઈક ભૂલી ગયેલો, મેં ઉતર્યું નહીં. તમે કહો હવે બોલ, એણે ચાપ દબાય તેવું બોલ્યું જ નહીં. એમ આપણને આ 3 વસ્તુ છે. અત્યારે લોકો કે હા શું ડાયો, લો કોલેજમાં પહેલો નંબર આવ્યો અને ભલાને આટી ખવડાવી દે એવો છે. પણ ભગવાન જ્યારે એને સુષુપ્તિમાં લઈને બંધ કરી દે ત્યારે રામકૃષ્ણાય નમઃ, LLB હેડી ગઈ, પૈસા હેડાઈ ગયા, ખેતરે હેડી ગયું, બધું હેડી ગયું. આને આ જે 3 વસ્તુ છે એને હજુ દુનિયામાં કોઈ રોકી શક્યું નથી અને રોકાવાની નથી. એ ગોઠવણી કરેલી છે. આના દેવતા કોણ છે, આની ક્રિયા કરનાર કોણ છે, એના બધા એના નામ આપ્યા છે. એટલે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થા છે. એ દરેકને લાગુ પડે. એટલે 8 તેરી 24 એ 3 અવસ્થા 8 કલાક જેવું. કોઈક વધારે જાગ્રતમાં વાપરી હોય તો વધારે સ્વપ્નું આ બહુ જ. જો સ્વામિનારાયણનું સ્વપ્નું ન જ આવે, મૂર્તિનું ન જ આવે, દર્શનનું ન જ આવે, વડતાલનું ન જ આવે, ગરડાનું ન જ આવે, અમદાવાદનું ન જ આવે, તો જોયામાં કંઈક ગમે તે ફેર છે. એ એનું છે. ત્યારે અવસ્થા વિશે આપણે વધારે આમાં
બહુ ન સમજી શકે, બહુ એમને જે સમજાયું છે એ ન સમજી શકે તો આટલું તો સમજી શકીએ કે શ્રીમાના દર્શન જો બરાબર કર્યા અને મને સહવર્તમાન અને જ્ઞાનેન્દ્રિયો ભેગી રાખીને કર્યા અને જો ચોટ્યા તો એ સ્વપ્નમાં ઉતરવાના છે. અને જો નથી કર્યા એનો સાક્ષી પુરાવો પહેલો છે, સ્વપ્નમાં ન આવ્યું એટલે ઉતર્યું નહીં. આમાં એમાં જાગ્રતનું ધ્યાનમાં રાખવાનું, પછી એનું સપનું સારું આવશે અને પેલું પછી બંધ કરી દેશે એટલે કાંઈ ખબર નહીં. પણ એની આ અવસ્થા ક્યાંથી લાગુ થાય, કોણ એને કરે, એ બધાનું કારણ ભગવાન સ્વામિનારાયણ છે. એ વાત એમાં નીચે આવશે. પણ આ અલૌકિક જે પ્રશ્ન છે એનું ધ્યાનમાં બહુ રાખવાનું. આપણને બીજી સમજણ તો કોણ કરે છે, કેવી રીતે લાગુ થાય છે, બીજી બબ્બે અવસ્થાઓ કેમ લાગુ થાય છે બહુ સમજાયું છે. સ્વપ્નમાં પણ આપણે જોયું હોય અને સવારે સાંભળે નહીં, બીજી અવસ્થા આવી. અને જાગ્રતમાં જોઈએ ત્યારે સ્વપ્ન ને કાં સુષુપ્તિ, એ અવસ્થા એક અવસ્થાની અંદર બબ્બે અવસ્થાઓ કેમ લાગુ થાય છે, એ લાગુ થવાના કારણ કયા સજી મહારાજે. પણ આપણે આમાંથી એટલું જ સમજી રાખવાનું કે જો જાગ્રત અવસ્થા સારી ભોગવી તો સ્વપ્નું સારું. અત્યારે કોઈને સ્વપ્ન અવસ્થા સારી નથી આવતી, એનું કારણ પેલું ખરાબ જોયું છે. સુષુપ્તિ અવસ્થા આવી તો એ અવસ્થા કારણ શરીરમાં જતી રહે, ત્યાં જ બંધ કરી દે એટલે કાંઈ પણ ખબર નહીં. એ ત્રણેય અવસ્થાઓ છે, એમાં જાગ્રત અવસ્થાનું ધ્યાનમાં રાખવાનું, પછી સ્વપ્ન આવશે ને પછી બિલકુલ બંધ થઈ જશે. એટલે આપણને ડાયાનું, હોશિયારનું, બુદ્ધિશાળીનું, પૈસાવાળાનું જે માન છે તે સુષુપ્તિ અવસ્થા ખલાસ કરી નાખે છે. એ તો જવાની જ 8 કલાક, એના કરતાં સમજીને થોડુંક ભૂલ્યા હોય તો શું વાંધો છે, કાંઈ પણ ખબર નહીં ને. એને ગમે તે કરે ને, આ તો હાળું ગાંડિયું છે, આ તો ગધાડા જેવું છે, આ તો ફૂતું પાડા જેવું છે, કાંઈ ખબર નહીં. હવે કાન એના એ જીવ અંદર એનો એ અંદર છે જ બધું જ. તો બંધ કોણે કર્યું? તો કે પરમેશ્વરે કર્યું. કે એની એક ગોઠવણી હોય તો બંધ થઈ જાય. એ રિમોટ કંટ્રોલ કહેવાય છે ને, રિમોટ કંટ્રોલ કરી દે પેલા. એટલે એના કરતાં આપણને કોઈક કંઈક બહેને હવે સાનો માનો ગાંડિયા, બહેને બુદ્ધિ વગરના એ કહે તો એમાં સાંભળવામાં શો વાંધો છે? બુદ્ધિ વગરના ભગવાનના ભજન કરતો નથી તો શો વાંધો છે? આટલું બધું જ કહે છે. એટલે જાગ્રત હારી જોવી તો સ્વપ્નું કોગદાડો આવશે તો ભગવાન સંબંધી, એની વાણી સંબંધી કંઈક આવશે. એટલે જાગ્રત હારી ભોગવવી એટલે સ્વપ્ન સારી આવે અને આનંદનો પાર રહે નહીં, અને પેલું બંધ થઈ જવાનું. હા, ખબર જ નહીં કાંઈ. એણે બોર્ડ માર્યા હોય જાત જાતના, અધિકારના માર્યા હોય, પણ પેલી અવસ્થામાં લઈ જાય એટલે બધા બોર્ડને કામ 8 કલાક. આ તે શું ડાયો છે, 1000 માણસના મન ફેરવી નાખે એવો છે, એવું બધું કે. પણ સુષુપ્તિમાં લઈ જાય એને કારણ જે એનું છે એ ત્યાં એને બંધ કરી દે, કાંઈ ખબર નહીં. ત્યારે આમ ભગવાનની ગોઠવણીમાં તો ભૂલી જઈએ છીએ, એના કરતાં સંસાર ઘડીક ભૂલી અને 10 માળા ફેરવે તો શું ખોટી છે. પછી વળી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, પરા પશ્યંતિ મધ્યમાને વૈખરી, એ જે 4 વાણી તેને કેમ સમજવી? ત્યારે શ્રી મહારાજ બોલ્યા છે, એ વાર્તા તો બહુ મોટી છે ને અતિશય સૂક્ષ્મ છે, અને શ્રીમદ ભાગવતના 11 સ્કંદને વિશે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજી પ્રત્યે કહી છે, તેને સંક્ષેપે કરીને કહીએ તે સાંભળો. જે પ્રથમ ઉત્પત્તિ કાળને વિશે
પુરુષોત્તમ ભગવાન જે તે વૈરાજ પુરુષના મસ્તકને વિશે રહ્યું જે સહસ્ત્રદળનું કમળ, તેને વિશે પ્રવેશ કરીને અક્ષર બ્રહ્માત્મક એવો જે નાદ, તેને કરતા હવા પછી તે નાદ જે તે સુષુમ્ના માર્ગે કરીને તે વિરાટ પુરુષના નાભી કંદ પ્રત્યે વ્યાપીને મહાપ્રાણે સહિત થકો, ત્યાંથી ઊંચો વૃદ્ધિને પામતો આવો, તેણે કરીને તે વિરાટ પુરુષનો જે નાભી પદ્મ તે અધોમુખ હતું, તે ઉર્ધ્વમુખ થતું આવું, એવી રીતે તે વિરાટ પુરુષના નાભી કંદને વિશે જે નાદ થયો, તેને પરાવાણી કહીએ, અને તે પરાવાણી જે તે વેદની ઉત્પત્તિને અર્થે પોતે ભગવાને બીજ રૂપે કરીને પ્રકાશી છે, ને તેજના પ્રવાહ રૂપ છે, ને અર્ધમાત્રા રૂપ છે. પછી તે પરાવાણી જે તે ત્યાં થકી તે વિરાટના હૃદયાકાશને પામીને પશ્યંતી નામે થતી હવે, ને ત્યાં થકી કંઠદેશને પામીને મધ્યમા નામે થતી આવી, ને ત્યાંથી તે વિરાટના મુખને પામીને વૈખરી સંજ્ઞાને પામતી આવી, અને અકાર ઉકાર ને મકાર એ ત્રણ વર્ણ રૂપે થઈને પ્રણવ રૂપે થતી આવી, ને પછી 52 અક્ષર રૂપે થઈને 4 વેદ રૂપે થતી આવી. એવી રીતે વિરાટ પુરુષને વિશે પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી એ 4 વાણી સમજવી. નિત્યાનંદ સ્વામીએ શ્રીમાનને પ્રશ્ન પૂછ્યો, પરા, પશ્યંતી, મધ્યમાને વૈખરી એ તે 4 વાણીને કેમ સમજવી? હવે એ પ્રશ્ન એમણે આગળ જે શ્રીમાને પૂછ્યો તેમાં શબ્દ થકી જ બધું જાણવાનું છે, એ એમણે જાણ્યું. હવે વાણી સમજવાની વાત કહે છે. એ વાણીને કઈ વાણીને સમજવી અને એના 4 પ્રકાર કયા? હવે 4 પ્રકારની જે વાણી છે તેમાં અમારે કઈ વાણીનો ઉપયોગ કરવો? ત્યારે જેટલા ગોટાળા છે એ અવળી વાણીના છે. જે માણસ જે ખોટી વાણી વ્યવહારની હોય કે પરમેશ્વરની હોય તે ફળતી નથી, એનું કારણ વાણી ખોટી છે. જે બધો આધાર છે વાણી ઉપર છે. ત્યારે એ વાણીને સમજવાનું કહે છે. ત્યારે શ્રીજી મહારાજ એમ કહે છે કે આ જગતની બ્રહ્માંડની જ્યારે ઉત્પત્તિ થાય ત્યારે એમાં પહેલાં વાણીની જરૂર પડે. એટલે પુરુષોત્તમ નારાયણ જે છે અક્ષરધામમાં એ વાણી બ્રહ્માંડ ચલાવનારા દેવમાં પહેલાં અવતારે, ત્યારે ખબર ના પડે. એટલે વાણી છે તે પુરુષોત્તમ નારાયણે એ બ્રહ્માંડના જે દેવો છે જેને બ્રહ્માંડ ચલાવવાનું છે એમાં એ વાણી ઉતારે.
અને એ વાણી પછી ઉતરતા ઉતરતા નીચે આવે, અને એ જે વાણી છે એ પછી છેવટ વેદની ઉત્પત્તિ જે થઈ એ ભગવાને વાણી બોલ્યા એના ઉપરથી થઈ. અને વેદમાં ભગવાન આવા છે, ભગવાન આવા છે, ભગવાન આ કરે, જેટલી કંઈ ભગવાન સંબંધી પુરુષોત્તમ નારાયણ સંબંધી કંઈ વાણી હોય એ વેદમાં ઉચ્ચારેલી છે. અને પછી એ આપણે આ ઓમ બોલીએ છે ને એ પ્રણવ રૂપે થઈ. પછી આમ ઓમ બોલીએ એટલે આપણને બધી વસ્તુ આમ ગૌણ બનાવે. ઓમ એ શબ્દ આવ્યો, અને પછી એના 52 અક્ષરો થયા. હવે 52 અક્ષરોમાં જ ખેલ બધો. પરા પશ્ચંતી મધ્યમાને વૈ કરી એ વાણીમાં 52 અક્ષરો થયા, એમાં બધું ઉતર્યું. પણ નિત્યાનંદ સ્વામી 4 પ્રકારની વાણી સમજવાનું કીધું એને. હવે આ અમુક વાણી ઉતરે તો જ કલ્યાણ થાય, અમુક ઉતરે તો કાંઈ ના થાય. એ વાણી અમને સમજાવો. હવે આ જે પૂછ્યું છે એ નિત્યાનંદ સ્વામી જ પૂછી શકે, એ જ આ વાત સમજવા માગે અને સજી મહારાજા સમજાવી શકે. બીજા કોઈને આ ખબર નહીં. એટલે વાણી સમજવાનો આગ્રહ રાખ્યો સજી મહારાજ પાસે, અને વાણી સમજાવો. ત્યારે વાણી ન સમજાય એટલે કંઈ સમજ્યા નહીં, એનો અર્થ એટલો થાય. જે વાણી સમજવી જોઈએ એને ન સમજાય એટલે કંઈ થાય નહીં. આ 52 અક્ષરો છે, લડાઈ પણ એ જ કરે, બજાડી પણ એ જ મારે, માર પણ એ જ ખવડાવે, લાડવા પણ એ જ ખવડાવે. ખેલ બધો વાણીમાં ઉતરેલો છે. માણસને ઓળખવો હોય તો વાણીથી ઓળખાય કે આ શ્રેષ્ઠ માણસ છે, આ કનિષ્ઠ છે. પણ ખેલ બધો વાણીમાં. હવે એ અર્ધમાત્રા છે ને તેજનો વાણી જાય છે એમાં કંઈ જતું નથી, પણ શબ્દ ત્યાં જાય. અત્યારે દુનિયાના શબ્દોનું જોડાણ થયું, એમાં કંઈ ગયું નહીં. બીજું બધું છે, ઘણું છે, પણ એમાંનું વાણી જોઈન્ટ કરી એમાંથી મેળ પડે. એ 52 અક્ષરો જે છે એમાં જે અક્ષરો છે એમાં કલ્યાણમાં પણ એ શબ્દો વપરાણા, નકામાં વપરાણા, તોફાનમાં વપરાણા, અને કંઈ સમજાવવામાં વપરાણા. પણ જોઈએ 52 અક્ષરમાં એલું કંઈક. ત્યારે વાણી ન સમજે એને કંઈ પણ સમજ નહીં. વાણી કંઈ ન સમજે તો એને કોઈ એને પશુથી હલકો કહેલો છે. એ વાણી છે. કઈ વાણી કલ્યાણ કરે ને કઈ વાણી કલ્યાણ ન કરે એવું નિત્યાનંદ સ્વામીએ સજીમાને પૂછ્યું છે. એટલે 4 પ્રકારની વાણી સમજાવો. આ વાતને તો ભાગ્યે જ કોઈ સમજે એટલો એને અલૌકિક પ્રશ્ન પૂછ્યો છે. તો વાણી આમ પુરુષોત્તમ નારાયણે વાણી ઉચ્ચારી, એ વાણી ઉતરતી ઉતરતી છે અહીંયા આવી, અને આ બ્રહ્માંડ ચલાવનારાએ એ વાણીનો થોડો ઉલ્લેખ કર્યો અને વેદ લખાણા. હવે વેદ કોઈ સાંભળેલા નહીં, જગતના મોટા માણસ છે, એમાં શું લખ્યું એ ખબર નહીં. ત્યારે ભગવાન સ્વામિનારાયણ પાસે વાણીની વાત સમજશે, અને એવી સમજાવી કે આ દુનિયામાં કોઈને ખબર નહીં. અને આ વાણી જે છે એનાથી જ બધો ખેલ થયેલો છે. જેને જેને ભગવાનની પ્રાપ્તિ થઈ એને વાણી જ આપેલી છે. આપણા નંદ સંતોએ પણ ભગવાનની વાણી જ આપેલી છે. જ્યારે જ્યારે આપત્તિ આવી ત્યારે એક માણસ આપત્તિમાં આવ્યો, એને કહ્યું કે આ માળા આપું અને તું સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલજે, 7 દાડામાં તારું દુઃખ ન મટે તો પછી મરજે. પણ એનાથી ભગવાન ગયેલા છે. જરૂર પડે વાણીની. આમ વૈખરી વાણી બોલે તો એમાં જરૂર પડે. તમારે ખાવું હોય, પચાવવાના હોય, એમાંથી તમે વાણી જો સમજી શકે એવી બોલો તો એ જ વસ્તુ આવે.
જેટલા મતભેદો છે, જેટલા મતપંથો છે, એ હલકી વાણી વાણી સાંભળીને આ બધા ઉભા, મૂળ વાણી નહીં. ત્યારે એ નિત્યાનંદ સ્વામીને હવે વાણી સમજવી છે કે હું કઈ વાણી સાંભળું અને કઈ વાણીનો ઉપયોગ કરું ત્યારે હું ભગવાન એ કલ્યાણ થાય, રૂડું થાય, એ શ્રીજી મહારાજ થકી જાણે છે. આપણી જે આ જગતની વાણી છે એ 52 અક્ષરમાં આવેલી છે, પણ કલ્યાણ રૂડું કરે એ વાણી નહીં. બોલ બોલ કરે આખો દાડો, જાત જાતની વાણી બોલે, પણ કંઈ થાય નહીં. કાંઈ પાણીનું વલોણું ગમે એટલું ઘૂમડે તો ફીહોટ આવે. હવે એમાં પૂરી તળાય? એ વાણી જે છે એને સમજવી બહુ જરૂરી હોય છે. ત્યારે જે વાણી સમજતા નથી તો એ માણસમાં જ કંઈ નથી. વાણીના પ્રકાર સમજતા નથી. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રમાં લખ્યો જો વાણી છે પણ ગાળ દેતા નહીં. જો એ વાણી એને કીધી બોલવાની ગાળ છે એનું એ જ વાણીને બીજી રીતે સ્વામિનારાયણ કરે તો બીજું થાય, ગાળ બોલે તો બીજું થાય. વાણી એની એ જ, પણ એ વાણી આવે પરમેશ્વરની વાણી આવી એટલે વાણીને સમજે નહીં તો એનું કાંઈ પણ નહીં. આ એક જડ વાણી સમજવી હોય છે, છેવટે કંઈ કામ લાગતી નથી તો અડધી જિંદગી એમાં કાઢી નાખે છે. હવે ગુજરાતી માણસ હોય એને પરદેશમાં જવું હોય તો વાણી ગોખતા એ આમાં બીજું કંઈ નથી, પણ એને ભણે બહુ. એટલે વાણી જે છે ખેલ બધો એમાં જ, ગમે ત્યાં જડમાં ચેતનમાં વાણી વાણી વાણી. આ મારામારી થાય તો એ વાણીથી જ ઉકેલવાનું, ખેલ બધો વાણીથી. એટલે વાણી કઈ સાંભળવી, કઈ વાણી પરાવાણી કહેવાય, એ પહેલા નંબરની વાણી કઈ કહેવાય, એને સમજવા માટે નિત્યાનંદ સ્વામીએ આવો પ્રશ્ન કર્યો. હું આને સમજાવી શકતો નથી અને હું સમજી શકતો નથી, પણ ભગવાન જે બોલ્યા છે બધા શાસ્ત્રો આને મળે. ત્યારે 52 અક્ષર થયા, ખેલ બધો એમાં જ. પૂજાવે તોય વાણી અને બરડામાં ધોકા ખવડાવે તોય વાણી, ખેલ બધો વાણીમાં. અત્યારે તમારે ત્યાં હારો હાગો આવે અને હારી વાણી જો ઉચ્ચારો તો એ રાજી થાય. તમે પધાર્યા, ઘણો આનંદ થયો. હું ઘણા વખતથી ચિંતન કરતો, પણ તમે એમ કહો શું હોય તારા બાપનું સોલાવું છે તે અહીં આવ્યો, ઊભો ન રે જોડા પહેરવા. હવે આમાં શું ગયું? બહુ એ ગઈ કેવી રીતે વાણી? હવે કોઈ દેખીને ગઈ, એ શબ્દ આમ કોઈએ દેખ્યો નહીં, આમ જાય છે કે પણ પહેલાંના એ અર્ધમાત્રા છે ને તેજનો રાશિ છે, એટલે એ વાણી એમ જતી રહી. એ વાણીને નંદ સંતોએ અને આગલા નંદ સાધુએ કેવી કહી છે તો કે ડેડક્યાના જેવી વાણી એ પણ છે. હવે ડેડક્યું છે, વરસાદ પડે કંઈ એને લેવા દેવા નથી, કશું કંઈ ચર્ચા કરવાની નથી, કંઈ મિટિંગ મળવા નથી, કંઈ ચર્ચા વિચારણા કરવા નથી, કંઈ ખાવાનું કંઈ વેચવાનું નથી, કશું નથી. પણ હવે આ વિજ્ઞાની સંતો તે ખોલી લાવ્યા કે આ કારણ વગરના બોલે છે કોણ? કંઈ કારણ નહીં. એવા પ્રાણી કોણ છે તો કે ડેડક્યા. હવે કંઈ લેવા દેવા નથી, કોઈએ બોલાવ્યું નથી, કોઈ વાતચીત કરી નથી, કોઈ કંઈ સમજાવ્યું નથી, કંઈ કહેતું નથી. અને વરસાદ પડે ને પાણી ભરાય, ડરાવ ડરાવ, હવે કંઈ લેવા દે, કંઈ મળે પણ નહીં. આખી રાત બોલે લ્યો, એટલો અવાજ ફેંકે. એ હલકી વાણી હલકા હલકી. જે આ માણસ આ ડેડક્યા જેવી જેમ બોલે છે ને, કંઈ પ્રાપ્તિ નથી, કંઈ વસ્તુ નથી, કંઈ ભેગા મળ્યા નથી, કંઈ કંકોત્રી નથી લખી લગ્નની, કોઈ ચીજ નથી, પણ બોલ બોલ કરે. અને એટલું ડેડક્યા બોલે કોઈ ગયું કે લે ડેડક્યા તું બોલ બોલ કરે, લે ગોળ. એમાં બોલ બોલ કરે છે હલકી વાણી, એનું કંઈ નીકળતું નથી. બીજા ઘણા દ્રષ્ટાંત છે, પણ અત્યારે તો શ્રીજી મહારાજને જે પૂછવામાં આવ્યું છે એટલું જ કહી જવું છે. તેમાં મને બધી જે સમજણ છે નથી પડતી, મને 2 લીટીની 1 જ લીટીની સમજણ પડે છે. એમાં થોડીક જે 52 અક્ષરનું કહ્યું
અને વેદ કયા? ત્યારે આ બ્રહ્માંડનો મૂળ શબ્દ વેદ ગણાય. એમાં પરમેશ્વરના જ ગુણ ગાયેલા છે, એમાં બીજું કાંઈ નહીં. એમાં કોઈ અવતારે નહીં, કોઈ વસ્તુ નહીં, એકલા પરમેશ્વર છે, એના જે એમાં વર્ણન કર્યું છે. ત્યારે 52 અક્ષરો રૂપે થઈ અને એમાંથી 52 અક્ષરોમાંથી પરા, પશ્ચંતી, મધ્યમાં ને વૈખરી 4 વાણી બનશે. અત્યારે ઘઉંનો લોટ હોય ને ઘી હોય, તમારે જે વાનું બનાવવું હોય તો શીરો બને, લાપસી બને, રોટલી બને, પણ એ વસ્તુ આવી, અક્ષર આવ્યા આ બ્રહ્માંડમાં, એનાથી ઓળખાવ્યા. એટલે વાણી ન ઓળખી તો એને કંઈ પણ ઓળખ્યું નહીં. બધાએ ભગવાનના આગળ અવતાર થયા, એ ન સમજી શક્યા તો એને વાણીથી સમજાવ્યા. અર્જુન જેવા માણસને ભગવાને વાણી સમજાવી, ત્યારે એને થોડો ખ્યાલ આવ્યો. નહીંતર એને સમજતા નહોતા. એવા ન સમજે તો આ બાબા સમજતા છે. ઘણા શું કે હવે કથામાં શું સાંભળવું, તાર બધા સાંભળે હારી પેટી, પણ આ ભાગને એવું બોલે, એમાં શું સાંભળવાનું? ત્યારે નિત્યાનંદ સ્વામીએ જે વાણી માટે સજીમાને પૂછ્યું છે એ ઘણું અલૌકિક છે. અને સજી મહારાજને જે સજી મહારાજે ઉત્તર આપ્યો છે તે અલૌકિક છે. એ 52 અક્ષરમાં ઉતર્યું છે. એ વાણી સમજવાની વાત નિત્યાનંદ સ્વામી સજીમાને પૂછે છે. અને એ પ્રશ્ન પૂછ્યો, ભગવાને ઉત્તર કર્યો, એમાંથી મને જેટલી સમજણ પડે એટલી જ મેં તમને કહી છે. અને વધારે જાણવું હોય તો વધારે આ શબ્દને વધારે જાણે, એને પૂછ્યો હોય તો જ એનો ખ્યાલ આવે. શ્રી કૃષ્ણજી હા ઉદ્ધવજીને વાણીનું જ કહ્યું છે ને. એટલે વાણી છે એ મુખ્ય વસ્તુ છે. 4 વાણી પ્રકારની વાણી છે, અને એમ જાણી રાખો કે આ વાણી સાંભળ્યા જેવી નથી, આ સાંભળ્યા જેવી નથી, ને આમાં કાંઈ નથી, તો જ એ વાણીનો ખ્યાલ આવે, નહીં તો વાણીનો ખ્યાલ ન આવે. એટલે નિત્યાનંદ સ્વામી જે વાણીનો જાણવાનો જે પ્રશ્ન કર્યો, એના ઉત્તરમાં ભગવાને કહ્યું કે વાણીથી વેદ બન્યા, અને પછી એ ઉતરતી ઉતરતી એને 52 અક્ષર રૂપે થઈ છે. એ પ્રમાણે કહ્યું. અને 52 અક્ષરમાંથી જ બધો ખેલ, એની બહાર નહીં. એટલે નિત્યાનંદ સ્વામી વાણી જાણવા માટે સજીમાને પૂછ્યું. એમણે આ કહ્યું. હવે સજી મહારાજ વાણી સમજાવશે, પણ આટલો જે પ્રશ્ન પૂછ્યો છે એટલે આપણે વાણી જાણવાનો બહુ જ પ્રયાસ કરવાનો. ભગવાને કઈ વાણી સાંભળવાનું કહ્યું, કઈ વાણીમાં શું છે એ કહ્યું. અત્યારે આ નિત્યાનંદ સ્વામીનો પ્રશ્ન જે છે એ વાણી માટે કયો, અને એ પ્રશ્ન અત્યારે પૂરો થાય છે. હવે આ જીવના દેહને વિશે પણ 4 વાણી કહીએ, તે સાંભળો જેમ એના એ પુરુષોત્તમ ભગવાન તે જીવને વિશે અંતર્યામી રૂપે કરીને રહ્યા છે. ને એ જીવની જે 3 અવસ્થા, તેને વિશે સ્વતંત્ર થકા અનુસુત છે. એવા જે ભગવાન તે જ જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે અવતાર ધારે છે. ત્યારે એ જીવ જે તે ભગવાનના સ્વરૂપનું જે પ્રતિપાદન કરે, તથા તે ભગવાનના જે ધામ, ગુણ અને ઐશ્વર્ય તેનું પ્રતિપાદન કરે, તથા તેના ચરિત્રનું વર્ણન કરે, તથા આત્મા અનાત્માનો વિવેક કરી દેખાડે, તથા જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ તેના ભેદને પૃથક પૃથક કહી દેખાડે. એવી જે વાણી
તેને પરાવાણી કહીએ. અને જે માયિક પદાર્થ તથા વિષય તેમને વિવેકે સહિત યથાર્થપણે કહી દેખાડે તેને વૈખરી વાણી કહીએ. અને પદાર્થને ને વિષયને ભ્રાંતિએ સહિત અયથાર્થપણે કહી દેખાડે તેને મધ્યમા વાણી કહીએ. અને એ પદાર્થને ને વિષયને અંધધંધ સરખું દેખાડે ને કાંઈ સમજવામાં ન આવે તેને પશ્યંતી વાણી કહીએ. એવી રીતે જીવની જાગ્રત અવસ્થાને વિશે એ ચાર વાણીનું રૂપ સમજવામાં આવે છે. અને સ્વપ્નને સુષુપ્તિને વિશે તો કોઈક સમાધિવાળાને એ ચાર વાણીના રૂપ સમજવામાં આવે, પણ બીજાને સમજવામાં આવતા નથી. નિત્યાનંદ સ્વામીએ પહેલા 3 અવસ્થાનું શ્રીમાને પૂછ્યું: જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. પણ એમાં નિત્યાનંદ સ્વામીએ પોતે નિર્ણય કર્યો વાણી મુખ્ય છે બધાએ કરતા. જે કંઈ જાણવાનું છે એ વાણી દ્વારા. એટલે શ્રીમાને વાણીનું પાછા પૂછ્યું. ફેર બીજો પ્રશ્ન કે પરા, પસંતી, મધ્યમાને વૈખરી એ વાણીના રૂપ સમજાવો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી વાણી ફેંકી એ બ્રહ્માંડ ચલાવનારના આત્મામાં એ ગઈ. ત્યાંથી ફરતા ફરતા બ્રહ્માંડમાં જે વાણી આવી એ વાણીના વેદ બન્યા અને 52 અક્ષર રૂપે થઈ. એ વાત કહેવાઈ ગઈ. હવે શ્રી મહારાજ થકી જે વાણી સમજવી, કઈ વાણીથી કઈ વાણી પરાવાણી કહેવાય, એટલે વાણી વિશે એમને પૂછ્યું. ત્યારે શ્રી મહારાજે એક પ્રશ્ન પૂછે એનો ઉત્તર આપે છે કે આ જીવ જે છે એમાં 4 પ્રકારની વાણી છે. અને એ 4 પ્રકારની વાણી છે. અને જે પુરુષોત્તમ ભગવાન 3 અવસ્થાઓની અંદર જે છે, સૌની અંદર રહ્યા છે, તે ભગવાન આ પૃથ્વી પર પ્રગટ થયા છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ જે પ્રગટ થયા છે એ વાત કીધી એમને. ત્યારે જે બધી ભગવાનની વર્ણન ભગવાને પોતે કર્યું એ જ ભગવાન પાછા પ્રગટ થયા છે. ત્યારે એમને આ પૃથ્વી પર કલ્યાણને અર્થે અવતાર ધારણ કર્યો. હવે અવતાર જે ધારણ કર્યો પણ એ પુરુષોત્તમ નારાયણે પોતાનું પુરુષોત્તમપણું વાણીથી અને શરીરથી બતાવ્યું. જે કંઈ શ્રી મહારાજ જ્ઞાનના સિંધુ લખ્યા છે, જે કંઈ વાણી દ્વારા જ્ઞાન ઉતર્યું એ શ્રી મહારાજ થકી ઉતર્યું. હવે જ્ઞાનના સિંધુ કયા, એટલે સમુદ્ર સાથેનું જ્ઞાન સરખાયું. ત્યારે
એ શરીરમાનને બધાએ જીવોએ જોયા. હવે જોયા, સાંભળ્યા, એના પરચા જોયા, એનું ઐશ્વર્ય જોયું. મુક્તાનંદ સ્વામી કહે છે કે આખાને પીપલાણામાં 6 મહિના સુધી બંને ગામમાં યજ્ઞ કર્યા અને બંને ઠેકાણે બિરાજે અને લાખો માણસ જમ્યા. ત્યારથી પ્રસિદ્ધ થયા કે પુરુષોત્તમ નારાયણ છે. એ મુક્તાનંદ સ્વામી લખ્યું છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ જે છે એમણે તમામ જે કંઈ કહેવાનું હતું, કરવાનું હતું, એ કરી બતાવ્યું છે. નહીંતર જીવ જાણી શકે નહીં કંઈ પણ. ત્યારે એ ઐશ્વર્ય જોઈ અને શું શું કર્યું એણે. ત્યારે એમણે જે કર્યું તે જે જીવે એ માન્યું અને એનું પ્રતિપાદન કર્યું. ત્યારે ભગવાન જે અક્ષરધામમાંથી એટલા માટે લાવ્યા કે આ બ્રહ્માંડના જીવોને સત્સંગી કરવા લાવ્યા, ભગવાનનો જોગ કરવા લાવ્યા. એટલે આનામાં પાછું બેહાડ્યું. નહીં તો અહીં ન બેહે. અહીં તમે અત્યારે એટલું ચાલે, પણ સ્વામિનારાયણ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે અને સર્વે અવતારના ધારણ કરનારા છે એવું કહેવું કે તરત જ એને ન જ માને, બીજું માને. સાધુ કથા કરવા જાય તો સાંભળે કે ન સાંભળે, બેસે કે ન બેસે. પણ જો ગામમાં ભાંડ ભવાઈ આવી હોય આખું ગામ ભેગું, તો ભાંડ ભવાઈના જ ભગત ને બધાય. એમાં કોઈ મત નહીં, કોઈ પંથ નહીં, કોઈ શાસ્ત્ર નહીં, કોઈ ચોપડી નહીં, કશું નહીં. નહીં મોદિયું પાથરવાનું, નહીં હાકર વેચવાની, કશું નહીં. અને ગુણે બહુ ગયા છે. બહુ એમની હાથે વાદ વિવાદ કરવા આવ્યા છે, પણ એ બધા એને પરાસ્તર કર્યા છે. અને પછી તો એવી એક બીક પેઠી કે સ્વામિનારાયણને જોવે એનો જીવ જતો રહેશે, અને એ લાવે તો જ આવે એવી એક ધાક વાગી. એટલે આમ ખબર પડે કે સ્વામિનારાયણ આવે છે તે બારણા ભટો ભટ્ટ બંધ કરી સંતને બેહી રહે. અને નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, એમણે હરિદિગ્વિજય નામનો ગ્રંથ કર્યો છે જે સામાન્ય માણસ તો એમાં સમજી શકે એમ જ નથી. અને શ્રી મહારાજના સ્વરૂપ ઉપર એમણે એક હરિકવચ બનાવ્યું છે. શ્રીમાની સામર્થ્ય, ગુણ, પ્રતાપ, ઐશ્વર્ય એ બધાને સમજાવતું એક હરિકવચ કર્યું. હરિકવચ એટલે સ્વામિનારાયણ આ શરીરનું રક્ષણ કરે એ કવચ જેવું એમને કહ્યું. ત્યારે એ વાણી, એ જે વાણી છે એ પરાવાણી છે. એ નિત્યાનંદ સ્વામીએ જીવનના અંત સુધી ભગવાનની પરાવાણી લેખ લેખ કરી અને કહે કરીને સાંભળ સાંભળ કરી. એને પરાવાણી કહેવાય છે. એ પરાવાણી છે એ પરમેશ્વરના સંબંધને પમાડનારી વાણી છે, સુખને પમાડનારી વાણી છે. ત્યારે શ્રીમાના સ્વરૂપનું પ્રતિપાદન ગોપાળાનંદ સ્વામીએ એટલું કર્યું છે, આ જીવને બંધ બેસે નહીં એટલું કર્યું છે. એટલું એમણે પ્રતિપાદન કર્યું. પ્રેમાનંદ સ્વામીએ એટલું પ્રતિપાદન કર્યું છે કે એને એટલું વાંચવું એ પણ આપણને સમય મળે કે એટલું એમને લખ્યું છે.
ત્યારે એ વાણી જે છે એ પરાવાણી કહેવાય છે. એ પરાવાણી જે છે એ પરમેશ્વરને ઓળખાવનારી વાણી છે. અત્યારે તમે સ્વામિનારાયણની વાત કે કરો તો એ પરાવાણી છે. એ પરાવાણી જે છે એ પહેલું તેનું એ લક્ષણ છે. સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન એટલે એક આ પરમેશ્વર છે એ બેસાડી. ત્યારે ભગવાનના જે ધામ એ અહીંથી ભગવાન સ્વામિનારાયણે એટલું દેખાડ્યું છે કે જેમ કશાયની સર્વિસ હોય રોજ આવે ને જાય એટલું એણે દેખાડ્યું અને 6 મહિના સુધી ત્યાં રાખી મૂકે. કોઈને અઠવાડિયે જગાડે, કોઈને એ જોઈ ના આવે. એ લોકોમાં કઈ કઈ વાતો કરી હું પૂછું તમને એમણે એ બધું આવીને કે જે લોકમાં જાય ત્યાં લોકના અધિપતિને મળે કે ભગવાનને મને મોકલ્યો છે અને મળે, બધી વાત કે અને પાછો વળી પાછું કંઈ કે આ લેતો આવજે ત્યાં લઈને પાછો આવે. આ એમણે જે કર્યું છે એ આપણને ટૂંકી બુદ્ધિના વાળાને બંધ પણ બેસે એવું નથી. એટલું એમણે કર્યું છે. હવે એમનું જે ધામ એમનું પોતે જ વર્ણન કર્યું, પોતે જ દેખાડ્યું કેટલા જીવોને, અસંખ્ય જીવોને. અને આમ એની લાઈનો કરે, ભજનમાં બેહાડે બધા એને, ઢગલા હજારો ને લાખો માની લાઈન કરે અને બેસાડે કે હવે તું આષ્ટને બેસને સ્વામિનારાયણ 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 કરે એટલે ત્યાંથી ધામમાં જતો રહે અને ત્યાંથી પાછો આવે. ધામ કેવું છે એનું કે નહીં તો કોઈને ખબર નહીં. આપણે ત્યારે વાંચીએ ધામનું વર્ણન, પણ એ વર્ણન ઉપરથી એની કલ્પના કરવી હોય તો એ મુશ્કેલ. આ જોઈને બધા આવ્યા ત્યારે ભગવાન સ્વામિનારાયણના ધામ છે એને બતાવ્યું. ત્યારે જોયું અમને તમારું ધામ દેખાડો. તમે એમ કહો છો કે હું ધામમાંથી આવ્યો છું તો મને ધામ દેખાડો. એ તો આમ જ કરતા કહે છે, મારા સામું જો કહે છે એની હામું જોવું જોઈએ. હામું જોવે એને સંકલ્પ કરે એટલે ધામમાં જાય. હવે આપણે આમ નથી, એ કોઈ બુદ્ધિ આમાં કામ નથી આપતી કોઈની. જેમ સમુદ્રમાં આપવામાં કોઈની બુદ્ધિ કામ લાગતી નથી, જેમ આકાશને અડવાની કોઈની બુદ્ધિ જેમ કામ નથી આપતી, એ આમાં બુદ્ધિ પણ કામ નથી આપતી. ત્યારે ધામનું તો એટલું બધું ભગવાને વર્ણન પોતે કર્યું છે પોતાના ધામનું, અને એના લખાણ પણ એટલા બધા થયા, પણ એનું વર્ણન કરેલું છે બહુ જ. માણા ધામને સમજે નહીં. બીજું એક સ્વામિનારાયણ સંપ્રદાયમાં રાણીરા ડોશી હોય તેમ કે ભગવાન મને લેવા આવશે ને હું જઈશ. એ ધામ જે ભગવાનનું છે એ તો એને શ્રીજી મહારાજે પોતે દેખાડ્યું છે, પણ આ જીવને બેહે તારે જાણવાનું છે. આને આમની પાસે છે જ. માસ્તર તો ભણેલા જ છે, પણ બેહાડવાનું છે છોકરામાં. આ તો પુરુષોત્તમ છે, બધું કરી દેખાડ્યું, પણ આ જીવને હાથર કર્યું એને બધું જ. ત્યારે એના ધામ જે છે, પછી એના ગુણો. હવે શરીરમાંના ગુણ જે છે પરમેશ્વરપણાના, બીજા અસંખ્ય ગુણ, એને ગુણોનું જહાજ કહ્યું છે. હવે ગુણોનું જહાજ એટલે જેમ જહાજ હોય તેમાં હજારો ને લાખો મણ વજન ભરે એને જહાજ કહેવાય. એમ ભગવાનનું શરીરરૂપી જે વહાણની સાથે સરખાવ્યું શરીરને, એમાં ગુણોનું નરા ગુણ જ ભરેલા શરીરમાં શ્રીજી મહારાજના. અત્યારે કરોડો માસમાં તે દિવસે વચમાં આજ અને પછી જે ગુણો ઉતરવાના છે એનું કારણ શ્રીજી મહારાજ છે.
ગઢડામાં એક બળદ હતા, તે મંદિરનું કામ કરે અને એવા જોમદાર 100 મણ વજન ખેંચી લાવે રેતી ગેલામાંથી. પણ એટલું 100 મણ વજન ભરેલું એટલે ને જોર કર્યું, ગાડું તો મંદિરમાં લાવી દીધું પણ આંતરડા તૂટી ગયા. એ ગાડેથી બળદ છોડ્યો, તે છૂટીને ગોપીનાથજીને ભગવાનનું મંદિર ત્યાં જઈને પડ્યો ને ત્યાં દેહ મૂક્યો. એટલા ગુણ ભગવાનના શરીરમાં હતા, એ માણામાં ઉતાર્યા. ઉતારવાના આમાં ત્યારે ભગવાન સ્વામિનારાયણના ગુણ ઓળખાવ્યા અને એમને ગુણ ધારણ કર્યા. અંગ્રેજ ગવર્નરે કહ્યું ને કે આ આટલું બધું આ કરે છે, આ તો લશ્કરમાં કોઈ ન આવડે, કોઈને ન આવડે. તો કે તમે આ જે બધું કરે છે, હવે પગે લાગવું ને આમ કરવું એ તે મેળ બેહતો હશે. એની અદબ રાખવી. તો કે આ જે કરે છે તમે લખ્યું છે કે છૂટું છે? કે લખ્યું તો આપો. એ લખીને આપ્યું છે. ત્યારે એટલા ગુણ શીખવાડ્યા. પછી એના ઐશ્વર્ય છે પાર વગરના. ઐશ્વર્ય એટલે એમાં પરમેશ્વર પણ દેખાડ્યું. એવા હજારો ને લાખો ઐશ્વર્યના, એક બે નહીં, જાત જાતના ઐશ્વર્ય. એક કિતાર નામનું કંઈ ગામ છે, એમાં તખત સિંહ કરીને એક ભગત થઈ ગયા. તે રાત દાડો સ્વામિનારાયણ સમરણ કરે. પછી એને મારી નાખવાના એના સંબંધીઓ ઉપાય કર્યા. એને મૂઠ મારવાનું કંઈ હોય, કંઈ આમથી આમ કરી નાખવાનું, એ કરી જોયું. મારણ મંત્ર ઉપાય કરી જોયા પણ કાંઈ થયું નહીં. પછી એને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હથિયારથી. ત્યાં એના કુટુંબીઓ હથિયાર લઈને આવ્યા અને એને ઘા મારે પણ એ ઘા એને અડ્યો નહીં. એના ઐશ્વર્ય છે. પણ એ ગાંઠતો નહોતો કોઈને, સ્વામિનારાયણ છોડતો નહોતો. આમ ઘા મારે. હવે આ દુનિયામાં સાંભળ્યું છે કે ઘા મારે ને વાગે નહીં? આપણે બધા ભગત જ છીએ, પણ જરાક શાક સુધાતા જો અડી ગયો હોય તો લોહી નીકળે. અને તરવારના, બંદૂકના, છરાના ઘા કરે છે પણ આને વાગતો જ નથી. તે પ્રહલાદજીને જેમ ન થયું એમાં આ તખતસિંહને સમજાવેલ છે. એનું પાછું ગામ, નામ અને જાત ત્યાં નીકળે. એટલું ચોક્કસનું લખેલું. હવે ઘા મારે અને વાગે નહીં, હવે એ તે બનતું છે આ દુનિયામાં કોઈ નહીં. અને પછી એ ધામમાં ગયા ત્યારે એની પાછળ એના કુટુંબી પછી સ્વામિનારાયણના ભગત થયા. એટલા એના ઐશ્વર્ય કેટલા કહેવા, આગળ ઘણા કહેવાય ગયા છે, પણ એનો તો કંઈ પાર નહીં. ત્યારે એના ચરિત્રનું વર્ણન, એને શું શું કર્યું છે, એના ચરિત્રો શું શું છે, એ છપૈયાથી જન્મીને ફર એણે શું કર્યું છે એનો તો કંઈ પાર નથી. અને એ ઓછા વત્તા પ્રમાણમાં કહેવાય ગયા છે, પણ એનો તો ભક્ત ચિંતામણી આખો ગ્રંથ છે, પુરુષોત્તમ પ્રકાશ આખો ગ્રંથ છે. બીજા હજારો ગ્રંથો નંદ સંતો એમની હાજરીમાં લખેલા છે, આ માણસને બધા સમજાવેલા. એને સમજાવ્યું, ચરિત્રો સમજાવ્યા કે આ છપૈયામાં પ્રગટ થયા. એમણે અહીં કર્યું, આ અહીં કર્યું, અહીં આવું કર્યું. 9 લખા પર્વતમાં પધાર્યા ત્યારે 9 લાખ ઋષિમુનિઓને એટલા રૂપ ધારણ કરીને દર્શન આપ્યું. એ એના બધા ચરિત્રો કહેલા. એક અધારાન સામે ગ્રંથ લખ્યો છે, તો 80,000 શ્લોકનો ગ્રંથ છે. એટલા ગ્રંથો નરા ભર્યા છે. ચરિત્ર એટલે એને શું કર્યું છે એ પણ
જાણવા માટે એ લખેલું છે. એ આમને સમજાવવું પડે. અત્યારે તમારે કોઈને ભગત કરવો હોય તો આટલી વસ્તુ સમજાવે ત્યારે અને બેહે. એ પરાવાણી છે. ત્યારે આપણા નંદ સંતોએ આત્મા અને અનાત્મા એટલે દેહમાંથી છૂટો પાડી અને આત્માને પરમેશ્વરમાં ચોંટાડે. નહીતર આ આત્મા અનિત્યમાં નિત્યની એમાં ચોંટેલો અને દેહ છતાં દેહમાંથી વાસના કાઢી અને જે આ માને નહીં એ છેવટે પરિણામમાં આવીને ઊભું રહે ત્યારે કકળાટ કરે પછી. અને એ સંતોએ સમજાવ્યું આને, કારણ કે એ તો સમજે છે તો જ મૂકે ને બધું તમામ. એનું મૂકેલું તો એટલું બધું છે કે એનું કંઈ વર્ણન થાય નહીં. આ 14 લોકમાં એનું ચિત્ત નહીં, કસાયમાં નહીં એનું મન. એટલું મૂક્યું એ આ માણસને શીખવાડ્યું. અત્યારે જેટલા કોઈ કંઈ મૂકે કંઈ કરે તો એ શ્રી મહારાજની વાણી જે લખી છે નંદ સંતોએ એનાથી જ મૂકે, નહીં તો નહીં. રે શ્યામ તમે સાચો નાણો, બીજો સર્વે દુઃખદાયક જાણો. રે શ્યામ તમે સાચો નાણો. એ મુક્તાનંદ સ્વામીએ ગાયું કે આ નાણું છે, તારે જે જોઈએ તે મળશે. ત્યારે જે આ દેહમાંથી જે જીવતા દેહમાં હોવા છતાં એ જીવને છૂટો પાડ્યો અને એ પરંપરા કાયમ ચાલુ રહેવાની છે. અને જે ભગવાને છૂટો પાડ્યો ને એ જે ભગવાનની પાસે રહ્યા બધા હજારો સંત સાધુ, એ કોઈ દાડો ઘેર ન ગયા, એની વાત ન સંભાળી. એ કેમ ન સંભાળી કે દેહમાં હોવા છતાં ભગવાનના જ્ઞાનથી મૂક્યું અને એ આ જગતના જીવને મુકાયું. ત્યારે એ આત્મા અને અનાત્મા એના ગ્રંથો બહુ લખાણા કે દેહ છતાં છૂટા પડજો. આમ તો બધાએ પડશે, સમજી મૂકો તો સારું ગણું, નહીતર મુકાવશે જમજી. અત્યારે સમજીને થોડું થોડું મૂકતા જાઓ તો સારું, નહીં તો કસ્ટમ ખાતું આવીને ઊભું રહેશે. કશું આ કસ્ટમમાં તો અમુક જ જવા દે ને, આ તો અમુકે નહીં, કોઈ ચીજ આ કસ્ટમમાં નહીં. કોરું ધાકો. ત્યારે આત્મા અને અનાત્માની વિગતને સમજાવતા હજારો કીર્તનો બન્યા અને એ આને સંભળાવ્યા અને એ આમાં ચોંટ્યા. ત્યારે એણે કંઈક કર્યું, નહીં તો થાય નહીં. અત્યારે જે કંઈ સંસાર મૂકે એ નંદ સંતોએ જે લખ્યું છે, ભગવાને કહ્યું છે અને એને લખ્યું છે એના ઉપરથી મૂકે, નહીં તારા ન મૂકાય. આને આગો ખસ કીધો હોય ત્યાં સુધી તો ત્યાં કંઈનું કંઈ થઈ જાય એને. આને બતાવાય હાપોલ્યાને. અને આ કાચનું વહાણ હવે એને કેટલી તૂટતા વાર. ત્યારે એ આત્મા અને અનાત્મા આ અનિત્ય છે અને આત્મા આ નહીં રહે. અત્યારે આપણે આ ફોટાનો જમાનો આવ્યો એટલે આ મરી જાય, ઘરમાંથી જાય તે પહેલાં ફોટો પાડી લે. હવે આ રાખોડો કર્યો અને આ ફોટો ઘરમાં. આ મારો બાપો ત્યાં શમશાને જોયા એટલે પોતે અડધી હોળી મેલી, નકામું સંભાળવાનું. આમ થઈ ગયો રાખોડો, એને કાદું હાડક્યાનું ટુકડું લઈને એ હતું તે નાખી દીધું, રહ્યું આ ફોટલી ઘરમાં રહી. ત્યારે આત્મા ને અનાત્મા એટલે જે અનાત્મા સમજ્યા એ દેહને એણે સાચું નહીં, અને જે કંઈ સાચું તો શરીરમાંનું કામ કર્યું. કંઈક સાધુએ કહ્યું છે, ભગવાન હવે આ દેહે કરીને કામ થતું નથી, તમે લઈ જાઓ. પછી બીજું સમજાવેલું શ્રી મહારાજે
અહીં તો પોણા ભાગના જીવને માને. અહીં તો એ મુક્તાન સામે લખ્યું, જીવ જે છે એ જીવની દશા જે છે એ આવી કીડી થાય, મકોડી થાય, હાથીમાં દેહમાં હાથી થાય, ઉંદરડી થાય, એટલે જીવ દશા છે, એ જીવ છે. ઘણા શું કે એ સબ નારાયણ. હવે આને ખીસડું નથી નારાયણને ઘરમાં, જોતો નથી રાડ્યો પાડે બધા નારાયણ, આવું પણ કે. ત્યારે એ જીવને ઓળખાવે જે વાણી. બ્રહ્માનંદ સ્વામીએ તો કેટલું લખ્યું કે જીવને વરીને શું કરવાનું. જે મને લખ્યું છે કે જેનો રંડાપો જ ના આવે એને વરવું શું ખોટું છે, પર ઘેર પાણી શું કામ ભરવું, જો એને ઓળખાવેલા સજીમાં. ત્યારે આ જીવ છે, જીવને ઓળખાવે બધા. પણ આમણે બીજી રીતે ઓળખાય તો જીવ છે, આમાં હું કરવાનું. એ જીવ છે એને ઓળખાવે કે આનું નામ જીવ કહેવાય. પછી આનું નામ ઈશ્વર કહેવાય. ઈશ્વરો જે આ બ્રહ્માંડ ચલાવે, એમાં આત્મા ખરો પણ એને ઈશ્વરો કહેવાય. આ બ્રહ્માંડ ચલાવે એ બધા ઉપર રહે, અહીં નીચે બધા જીવ રહે. અત્યારે બીજી 1000 જાતની અરજીઓ માણસ કરે, કંઈ કામ માટે કરે. કોઈ વરસાદે માટે અરજી લઈને દિલ્હી ગયા કોઈ કે મહારાજા તમે આખા રાજા કહેવાઓ, લો અરજી, અમારા ગામમાં વરસાદ પડતો નથી, કંઈક કરો. ગયું કોઈ? જાય નહીં, એના હાથમાં નહીં, કોઈના હાથમાં. ત્યારે જીવ ઈશ્વર, પછી આ બધું ગોઠું છે, મારું મારું કરે, એનું નામ માયા છે. બધા મારું મારું કરીને મૂકે, કોઈનું નહીં. એટલે પછી મારું મારું કે અને પછી મૂકવાનું, એને માયા કહેવાય. કોઈ ક્યાં રાજ મારું, કોઈ ક્યાં ગામ મારું, કોઈ ક્યાં ઘર મારું, પણ માનું મારું કરીને મૂકી દેવાનું, એનું નામ માયા છે. એમાંથી ઉખેડાય. મારું મારું કરીને ધન મેળવ્યું રે, તેમાં તારું નથી તલબાર અંત કાળે, સગો નહીં કોયનું રે. એટલે મારું મારું કરીને મૂકવાનું. મારું માન્યું એ માયા થઈ, એ આપણી નહીં. જે કંઈ કીધું કે આ મારું, કંઈ તારું નહીં, એ કે એટલું જ. એ આ પૃથ્વી પર સંતો આવ્યા અને ભગવાને પોતે શીખવાડ્યું અને સંતોએ આ બધાને સમજાવ્યું. ત્યારે આ શીખ્યા થોડુંક. અને ભ્રમ એટલે બધામાંથી જીવ કાઢે અને કાઢવાની પ્રવૃત્તિ કરે, એ ભ્રમ કહેવાય. એને સમજાવે કે એ આવા હોય. મહાદેવજી જેવા માળા ફેરવે અને ભગવાનનું ભજન કરે, એ બ્રહ્મ સ્થિતિમાં છે. એ બ્રહ્મને પણ ઓળખાવે. ત્યારે બ્રહ્મ જે છે એને ઓળખાવે કે ભજન કરનાર છે. અને પરબ્રહ્મ, એ બ્રહ્મની ઉપર જે બ્રહ્મ ભજન કરનાર છે એની ઉપર પરબ્રહ્મ એટલે આ પુરુષોત્તમ નારાયણ એના ઉપર એ ઓળખાવે. નહીતર આ ભેગું કરે તો એમાં થાકૂટ. આ વિષયમાં આપણા અક્ષરધામમાંથી આવેલા નંદ સંતોએ સમજાયું ને, અને એ અહીંયા લખાણું બહુ પછી એમણે લખ્યું. પણ આ બધું ઉતાર્યું આ માણસમાં, પણ આ વાણી કહેવાય પરાવાણી, એનાથી કલ્યાણ થાય. એટલે નિત્યાનંદ સ્વામી જે પૂછે છે એ એના ઉત્તરમાં ભગવાન કહે છે આ બધા જે ભેદ છે એને પૃથક પૃથક કહી દેખાડે એ પરાવાણી છે. હવે એ પરાવાણીની વાત પૂરી થાય છે પછી જે વૈખરી છે, ખરી જાય પછી લેને અને કોઈ વાણીને આ માયાના પદાર્થો અને પંચ વિષય આંખનું સમજાવે, આ જોવું હોય આ ખરેખર થાય, આ ખરેખર પહેલાંનું સાંભળ્યા જેવું છે તારે ખબર પડે, રૂપને જોવે
એ બધું સમજાવે, એ વૈખરી છે, પછી એને બહુ કોઈ લાંબી લે નહીં. એ પણ એને વિશે ઘણું આપણા નંદ સંતોએ અને ભગવાને કહેલું છે. અને મધ્યમા વાણી છે એ એમાં પૂરું સમજાવી શકે નહીં. આ બધા માણસ કે આમાં હું સમજણ પડી, આમાં કશું બોલ્યામાં કંઈ સમજણ પડી નહીં. એવી એક વાણી છે. એ જે વાણી છે એ મધ્યમાં છે. અને અંધ ધંધ એટલે કશું સમજણ પડે, ભેગા થાય એટલે બાજવાનું થાય. કોઈ સમજે તું શું કહેતો હતો, તાર મને ખબર પડતી નથી, તું આમાં શું સમજો તારે? હવે બહેને તું સમજવાવાળી આમ કરીને જે લઠ્ઠા લઠ્ઠી થાય ને બધાથી જાય ઊભા. એ વાણી જે થડાવી મારે. પેલો કંઈ બોલે, પેલો કંઈ બોલે, પેલી થાય બોલા ચાલી રે, પછી થાય લઠ્ઠા લઠ્ઠી રે. આ લાકડીઓ પછી નીકળે. પેલું આ લવરી હલે અને લવરી કરે તે લવ કર્યા કરે આખો દાડો. ત્યારે એવી રીતે જીવની જાગ્રત અવસ્થાને વિશે એ ચાર વાણીનું રૂપ સમજા. એ જાગે તો જ સંભળાય, એને જાગ્રત કહેવાય છે. એ જાગે એમાં જ સંભળાય, એ ઊંઘમાં નહીં, સુસુપ્તિમાં નહીં, એ જાગ્રતમાં જ બેહવું પડે. અને સમાધિ જે ભગવાન કરાવતા અને એની અંદર વાણી સમજે, અંદર શ્રીજી મહારાજ અને એ પોતે અને પરમેશ્વરની વાણી સમજે, એ તો કોકને જ મેળે બેસે એવી ભગવાને વાત કરી. એટલે નિત્યાનંદ સ્વામી વિદ્વાનમાં વિદ્વાન, આ સંપ્રદાયમાં એનો શ્રેષ્ઠ સ્થાન ગણાય છે. ભગવાન પોતે બેઠા હોય તો એ પાઠ ઉપર જોડે બેસાડીને કથા કરતા એ નિત્યાનંદ સ્વામીએ જાગ્રત સ્વપ્નને સુસુપ્તિની વાત શ્રી મહારાજ તકી સમજ્યા. પછી એણે જાણ્યું કે વાણી વગર તો કંઈ પણ મેળ પડે નહીં, એટલે 4 પ્રકારની વાણીનું પૂછ્યું. એ ભગવાન કહીને એ 52 અક્ષરની વાત સમજાવીને એના વેદ થયા. અને આ 52 અક્ષરનો જ છે, પણ તમારે આ જે મેં કહ્યું એ મારી પરાવાણી એ તમે લખજો, કહેજો અને બીજાને સમજાવજો. એટલે એ વાણી જે છે એમણે ભગવાને કહી, એમણે લખેલી, અને આપણે અત્યારે એ વાણી વાંચીએ, સાંભળીએ છીએ, એને કારણે ભગવાન બચીએ છીએ. અને વાણી ન હોય તો કશું કાંઈ થઈ શકે નહીં. એટલે જે કરોડો જીવો શ્રીમાના વખતમાં આજે અને બ્રહ્માંડ છે ત્યાં સુધી જે ભગવાનના સંબંધને પામતું રહેશે, કલ્યાણ થતું રહેશે, સારી બુદ્ધિ મેળવતા રહેશે, સુખને પામતા રહેશે, એનું કારણ એ વાણી છે. એ ઘણો વિષય અઘરો છે, પણ ભગવાને આ સરળ સમજાવ્યો ત્યારે આપણને ખ્યાલ આવે ને. એટલે વૈખરી વાણી છે એ આપણે એને આમાંથી એટલું જાણવાનું કે આટલી વાણી આપણે શ્રી મહારાજે જે વાણી કહી છે, નંદ સંતો લખી છે, એને એ વાણીને સાંભળ કરવાની, એ વાણી કે કરવાની, એ પરાવાણી છે. એ પરા ભગવાનની પાસે જ ઊભી રહે. કોઈ પણ વાણી ભગવાન સંબંધી જે લખી બોલો એ ત્યાં જ એને પરાવાણી કહે. એને એ વાણીને કોઈ અડે નહીં. આ બ્રહ્માંડમાં કોઈ પણ એ વાણી ના અડે. સ્વામિનારાયણ એ તમે બોલો તે અક્ષરધામમાં જઈને ઊભી રહે કે એ વાણી બોલ્યો. શરીરમાંના કીર્તન ગાઓ તો એમની પાસે જઈને ઊભા રહે. એટલે ભગવાનની જે વાણી છે એ કિંમતીમાં કિંમતી છે. નંદ સંતોએ લખેલી વાણી કિંમતીમાં કિંમતી છે, અને અહીંના માણસને એ કાયમ ઉપયોગી બનતી રહે એટલા માટે ભગવાન લખાવેલી છે. આ આપણે બધું જોઈ રહ્યા છીએ, એ મુક્તોનું કરેલું છે એ જોઈએ, ફક્ત આપણે જાળવી રાખીએ એટલું જ કામ છે. ત્યારે આ ભગવાન સંબંધી પરાવાણી અને પેલી વૈખરી છે એમાં કંઈ છે નહીં, મધ્યમાંય કંઈ નથી, અને પશ્ચંતીમાંય કાંઈ નથી. ખાલી સમજાવે ને એ વાણી કલા. અને એ વાણી સાંભળી નથી ને કુસંગી બન્યા નથી, એ વાણી સાંભળી નથી ને બુદ્ધિ ભ્રષ્ટ થઈ નથી, એટલી ખરાબ છે. નરકના કુંડ સાથે વાણી સરખાવીશ
એને નરકનું કુંડ જેમ ગંધાય છે એમાંની વાણી જ બહુ ખરાબ નીકળે છે. કોકનું મોઢું સારું હોય કે ભગવાનની વાણી નીકળે અંદરથી, નહીંતર ખરાબ વાણી. હા, એટલે જે વાણી સાંભળવાથી બુદ્ધિ જ ખલાસ થાય, કંઈ માને નહીં, કંઈ થાય નહીં, એ વાણી 3 પ્રકારની હલકી છે. એક જ પ્રકારની જે વાણી છે સ્વામિનારાયણ ભગવાનના સંબંધવાળી, એ વાણી એટલી નંદ સંતોએ શ્રીમાની વાણીને એટલી મજબૂત કરી છે ને એટલું લખાણ કર્યું છે કે શ્રીમાની વાણી સાંભળી અને ભૂપતિઓએ ભેખ લીધો કહે છે. અને કેટલું સમજાયું છે. એટલે આ જે નિત્યાનંદ સ્વામીનો અલૌકિક પ્રશ્ન કોઈ માણસને સમજ ના પડે, માણસની બુદ્ધિમાં ન આવે, અને આ તો ભગવાને ક્યાંથી વેદ ઉત્પન્ન થયા, કેમ થયા, એ પણ વાણી એમણે કહી 52 અક્ષરોમાં. અને 52 અક્ષરોની વાણી ગઈને પછી આ જીવમાં જો આ 4 વાણી દાખલ, પરાવાણી દાખલ થાય તો એ જ વાણી કામની છે. એ સંબંધમાં મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, શ્રીમુખ બાની રાજસૂત સબ વિદયધિક પ્રમાણ રૈયત સુત સમમુક્ત કહે સુકવિ વચન સન્માન મુક્ત કહે હરિગુણ સહિત બાની પરમ રસાલ તેહી બિન બાની વિમુખ કી સંત કહત જમજાલ હરિગુણ બિન અન્ન જોરીવો જો કૂતા ખડખાત મુક્ત કહે મતિ મંદ કરે કો લેશન પેટ ભરા મુક્ત કહે સૌ વેદ કો સાર અર્થ है सोय श्वेत द्वीप पति श्याम बीन भजने जोगन को એમ કે છે કે રાજાનો પુત્ર જે બોલે વાણી બધાને માન કરવી પડે. એને બધાએ પ્રમાણ કરે. રાજાનો પુત્ર બોલ્યો ને, અને રયતની વાણી છે એ સામાન જેવી છે. અને જેમ કૂતરું ખડ ખાય તેનું પેટ નથી ભરાતું, તેમ અન્ન વાણીથી તમારું કલ્યાણ નથી થવાનું. જે વેદ જે છે 52 અક્ષરના, એ વેદનો સાર અને એનો અર્થ એ છે કે ભગવાન સ્વામિનારાયણને ભજો તે છે. અને વેદમાં ભગવાન ભજવાનું કહેલું છે. એટલે વેદ તમે ન વાંચ્યા હોય, ન સાંભળ્યા હોય તો વેદનો સાર શું કે પુરુષોત્તમ નારાયણને ભજો તે છે એમ મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે. એવી રીતે સારંગપુરનો 6ઠ્ઠો વચનામૃત પૂરો થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.